આગામી સમયની અંદર આપણે ઈચ્છીએ કે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાંથી જલ્દી વિશ્વ બહાર આવે, એમના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે. હંમેશા ભારત, આપણે મોદી સાહેબનો પણ વ્યૂ જોયો છે કે શાંતિની પહેલવાળું વ્યૂ છે. શાંતિ ચાહતું આપણું ભારત એ વિશ્વને પણ સંદેશો આપી રહ્યું છે. ત્યારે પરિસ્થિતિઓને માની મોદી સાહેબ, માની કેન્દ્રની સરકાર એ સતત નજર રાખી જ્યાં જેવી જરૂર પડે ત્યાં લોકોને મુશ્કેલી ન પડે એના માટેના તમામ પ્રયાસો એ ભારત સરકારે પણ એકવાર કહ્યું છે. અને આપણને બધાને શ્રદ્ધા છે કે મોદી સાહેબ હંમેશા સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે, પણ વૈશ્વિક રીતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ લાંબા સમય સુધી ચાલે તો સ્વાભાવિક છે નાની મોટી મુશ્કેલીઓ એ પડે, પણ એના માટે સરકાર એ ચિંતિત છે. કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે. પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ. કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય. પણ આ પ્રકારે કમોસમી વરસાદ કે ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે. સ્વાભાવિક રીતે આપણે ભાગ ચડે છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી, એની લણણી એ પણ થઈ ગયું હતું. હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ.